हमारे दादा हजरत मौला मुर्तजा अली को मोमिन मुशेरी अल्लाह कहता था, उससे 70 मरतबा कत्ल किया गया, फिर भी वो अली अल्लाह कहता रहा। बाद में हुक्म आया कि सच्चा मोमिन है और उसकी औलाद भी सच्चाई वाली होगी। ये मोमिन और उसकी औलाद को कयामत के दिन जवाबदेही नहीं है। इतना दर्जा इसको उसके ईमान के लिए मिला था। जिसका ईमान गया उसका सब कुछ गया, जिसका ईमान सलामत रहा उसका सब कुछ सलामत रहा। लिहाजा अपने ईमान में कभी भी खलल नहीं होने देना। अल्लाह मेरे सलवात पढ़े, अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। तो सबसे पहले मैं आप सबसे सॉरी कहना चाहता हूँ कि लास्ट शुक्रवार को, फ्राइडे को मैंने वाइड नहीं की थी। तो इल्म मजालिस का मेला उड़ा था और हम सब लोग बहुत बिजी थे, तो उसलिए वाइड नहीं की थी, लेकिन हमारी इल्म मजालिस तो जारी थी। तो अभी जो मैंने लास्ट फ्राइडे को वाइड नहीं किया था वो उसकी भी समझ देनी है, और अभी जो होमवर्क था उसका भी, तो 2 होमवर्क की समझ इंशाल्लाह देने की मैं कोशिश करूंगा। तो टाइम कम होने की वजह से हम सतगुरु का एक श्लोक और अली अल्लाह की एक ही ज्ञान की कड़ी पढ़ेंगे। सतगुरु कह रे, सतगुरु कह रे, धर्म तो साचो ईमान नो, ईमान साचो जान, जे ईमान लावशे फरमान सू, ते दास हमारा जान रे भाई, ते दास हमारा जान। है जिंदा कायम पाया शांति पाया। ए जी अली ते तो सही अल्लाह कही, ते माँ पूछो नहीं पे लगा, हमें एने मानियो तेनु नाम छे जलन शाहू आकार छे, तो रिखी तरो गुर कहे साचा सतगुरे, हेम कहिया। है जिंदा कायम पाया शातिर पाया। या अली बिलुफ्सिक अदरिकनी, ओ अली आपकी रहमत से हमारी मदद को पहुंचो। मौला मुर्तजा अली की मदद हम मांगते हैं। मौला मुर्तजा अली कौन है? मौला मुर्तजा अली है वो इल्म का समंदर है। मौला मुर्तजा अली सही अल्लाह है, अल्लाह यानी के खुदा। मुर्तजा अली ने फरमाया है कि जिसने अपने आप को पहचाना उसने गोया खुदा को पहचाना। अगर इमाम को पहचान कर जो इबादत करेगा उसकी ही इबादत कबूल होगी, काम आएगी और सब कुछ अच्छा होगा। तुम्हारा अपना रूह असल मकाम पर पहुंचे वो अच्छा। तुम्हारा रूह एक दरिया की मानी है, मैं एक समंदर हूँ। तुम्हारे रूह का आखिरी सिरा समंदर में यानी मेरे अपने में है। तो सबसे पहले સૌ પ્રથમ આપ તમને બધાને હું ઘણી ઘણી મુબારકીઓ આપું છું। તો મૌલાની મહેરબાનીથી વિશ્વના અંદર ઇલમ મિજાલિસનો મેળાવડો બહુ સક્સેસ થયો અને બધા બહુ ખુશ હતા અને બહુ રોશની थी। તો 135 જેટલી હાજરી હતી। કેનેડાથી ને આખા અમેરિકાથી લોકો આવ્યા હતા અને માશાઅલ્લાહ હજુ બી લોકોના ટેક્સ્ટ, વોઇસ મેલ, મેસેજો આવે છે અને આમંત્રણ આવે છે
કે અમારે ત્યાં આવો ને આપણે ઇલમની ચાલીસનો મેળાવડો કરી અમે બધી વ્યવસ્થા કરીશું. તો મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ છીએ. તો પહેલા દિવસે આપણે અલી અલ્લાહના ઈમાન માટે વાત કર્યું. આટલી રોશની થયા પછી પણ આપણને હવે શક ના રહેવો જોઈએ અને બીજી બધી વાતોમાં ના આવવું જોઈએ. આપણે દાખલા દલીલોની વાતો કરવા એના કરતા ફરમાનના અંદર અમને જ્ઞાનના અંદર આ કહેવામાં આવ્યું છે અને મૌલાએ ફરમાવ્યું છે કે દરેક જમાતની ફરજ છે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે. તો એના અંદર આ અલી અલ્લાહનું બી ફરમાન છે અને દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે અને ગિનાન આપણો વન્ડરફુલ ટ્રેડિશન છે. એ ગિનાનના અંદર બી છે. હમણાં ગિનાન બોલવાનું કે અલીને સહી અલ્લાહ કરી માનજો. અને પછી કીધું કે તે માએ શકમાં અણજો લગા. તો આપણા અંદર બધો ભય ફિકર ચિંતા ડર ભય છે ત્યાં ઈમાન રોશન થતું નથી. તો આ ડર ભય ફિકર ચિંતા કેમ છે કે આપણે કોઈ જગ્યાએ આપણે ઇલમની ખિદમત માટે રાજી નથી હોતા, ડર હોય છે આપણા અંદર. તો એ ડર પડેલો છે. સાનો ડર પડેલો છે? દુનિયાની, સમાજનો, કુટુંબ પરિવારનો, લોકો શું કહે છે. રાઈટ? પીર બદરીન સાહેબે તો કીધું કે કાલા મોકર જગ ફિરે દાદી મુછ મુંડાઈ રે. લોક જગ નિંદા, આખી દુનિયાએ મારી નિંદા કરી, જગ નિંદા સિર ધરે તબ પિયાજી કે મન ભાઈ રે. બરાબર? તો આપણે તો કોઈ ચીજ કોઈ આપણી નિંદા કરે કે બદગોઈ કરે ક્યાંય કે તો આપણે વસવસા અને શકમાં આવી જઈએ છીએ. ડર ભય આ બધું દુનિયાની મોહબ્બત અને માયાના કારણે છે. ઇલમનો અભ્યાસ બહુ ઓછો છે. ઇલમથી દિલ સાફ થયું નથી અને એવી સમજ આવી નથી. તમે અહીં અંગ્રેજ સરકારના રાજમાં ઘણા અસુરા છો ત્યારે બીજાઓને આ ધર્મમાં લાવવા માટે તમે કેમ મહેનત કરતા નથી? તમે તો ઉલટા બીજાની બાજીમાં ફસાઈ પડો છો. આમ થવાનું કારણ એ છે કે તમે એવું ઇલમ પડ્યા નથી, તમે ફિલસૂફી જાણતા નથી, તમે હિંમતવાળા નથી, તમે જાતે ફિલસૂફ નથી, તેથી બીજાની બાજીમાં આવી પડો છો. તો ઇલમનો અભ્યાસ કરો. આ જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એનો બરાબર અભ્યાસ કરો, હિંમત રાખો, કોઈની વાતોમાં ના આવો. અને ખુદાના ખાસ્તા એવું થઈ ગયું તો પછી મૌલા ફરમાવ્યું કે જેનું ઈમાન ગયું તેનું બધું જ ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી પણ ખલલ થવા દેશો નહીં. હવે ખલલ થઈ ગઈ છે તો પછી ઇલમ જાવે જો મર જાવે. જો દિલમાંથી ઇલમ જતું રહ્યું તો મરી ગયા. એક માણસ મરી જાય છે, રૂહ જતો રહે છે તો પછી કાંઈ એની કિંમત રહેતી નથી. એ બરાબર? તો જે આ જે ઈમાન છે, જે નૂર છે, એ હંમેશા અલી અલ્લાહ છે એ આપણા દિલના અંદર એ ઉજાગર રહેવું જોઈએ. ઓકે, હવે ઇલમ જતું રહ્યું, શક આવી ગયા તો ફિર પડે, પાછું પડો, કરે ઇલમ કો ખડા. મુશ્किल नहीं है समझना रहे. अगर તમારે સમજવું છે તો મુશ્किल નથી, પાછું કરો. મોલા તો નથી ઈચ્છતો કે આપણે પડી જઈએ, પાછા ઉભા થઈએ, પાછી શરૂઆત કરીએ. પણ મોલાએ ફરમાયું કે જરૂર પડે તો એક વખત, જરૂર પડે તો 100 વખત તમને ઈમાન હશે તો નવીન શરૂઆત કરવા માટે હિંમત અને ચેતન આપશે. પણ આપણે શા માટે 99 વખત પડીએ ત્યારે શું 100 વખત શરૂઆત થાય છે ને? પણ એક વખત એવી શરૂઆત કરીએ કે હંમેશા નિરંતર રૂહના મોમની જેમ આગળ વધતા જ. બરાબર? તો આ બધી બાબતોનો શાંતિથી બેસીને ફરમાન પર ઈમાન લાવો. જે કોઈ ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ. કોઈ આમ કીધું ને પેલા આમ કીધું ને આમ થયું તું ના દાખલો બન્યો તો ને બધું મૂકી દો. ફરમાન પર ઈમાન લાવો. ઓકે? તો બહુ દુઃખ થાય છે કે આટલી રોશની થયા પછી કોઈ એવા સમાચાર આવે કે હજુ બી અલી અલ્લાહના ઈમાન માટે શક અને વસવસો છે. તો પોતાનું ઈમાન દુરસ્ત કરો. ઈમાન, કારણ કે ઈમાન અમૂલ્ય વસ્તુ છે ને ધણીને પ્યારી છે. અને અલી અલ્લાહના ઈમાન માટે વાત થઈ હતી. પછી ઇલમની અહેમિયત શું છે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. બરાબર? અને ઇલમ મિજાજી શું છે? આપણે જે કરી રહ્યા છીએ મૌલાના ફરમાનથી કરી રહ્યા છીએ. બધા પેગંબર વખત ફરમાન થતા હતા, એની પણ માયના કાઢવામાં આવતી. તમે પણ ફેમસ કરો, એકઠા મળીને અમારા ફરમાન વાંચો. એક જણ પૂછે કે આ ફરમાનની શું માયના થઈ, બીજો કે એની આ મકસદ છે. એ રીતે એકઠા મળીને માયનો મુશાહિદો કરો. અને ઇલમ મિજલસ તો એસી ભાઈ જैसी बहस करी वाड़ी, जो दुनिया में बहस देखना चाहो तो इलम मिजलस में बैठो दाढ़ी. इलम मिजलस में ऐसा मिलना शक्कर मिलती है संदूक दूध. जब इलम में हिल मिल जावे तब पावे दिल का मकसूद. मन अरफ का भेद इलम में सो फिर कामिल से पावे. रहीम दिन मिलो जाए इलम मिजलस में तो भेद मुर्शिद बतलावे. તો આ બધું ફરમાનથી સાબિત છે.
હવે મહેરબાની કરીને એમ ના કહો કે આ તો પહેલા ઇમામનું ફરમાન છે અને 48માં જુમાનું ફરમાન છે. તો હજુ આપણે સમજ્યા જ નથી કે દરેક ઇમામ મૌલા મુર્તઝા તો રૂહાની બાબતમાં કોઈ ફેરફાર થતો નથી. દુનિયાવી બાબતોના લગતા ફરમાનોમાં ફેરફાર થાય છે. બરાબર? તો આ બધું આપણે સારી રીતે સમજી લઈએ. અગર નથી સમજ્યા તો પોતાના દિલથી કરાર કરીએ કે ખલલ આપણાના અંદર છે, આપણે બહાનાબાજી ના કરીએ. બરાબર છે? તો હવે પછી પોતાના દિલથી કરાર કરો, ખોટું ના બોલું, મારા દિલમાં ખોટું બોલવાની મનાઈ છે, અને તમારા ખુદાબીનને તમારા દિલમાં જગ્યા આપો. બરાબર? તો આ બધો ડર, શક, ભય વસ્તુઓ નીકાળી દો. અને જ્યાં ડર, શક, વસ્તુઓ ભયને છે ને ત્યાં મોહબ્બત ઉજાગર થતી નથી મૌલાની. તો આ કામ કરો, કલામ ખુદા કા યાદ કરો, ના કર્યા તો યાદ કરો, નિત પढ़ो, હંમેશા એને પढ़ो, મનન ચિંતન કરો તો દિલ વસે રબ કા નહીં. અને દિલ જો દિલના અંદર વસી ગયો તો ઈશ્ક પે કોઈ જોર નહીં, પછી કોઈનું જોર નહીં ચાલે. જેને પણ આવા શક અને વસવસો અને આ બધું છે તો આપણે એમના હાથમાં દુઆ કરીએ છીએ કે મૌલા એમને એમની હિંમતમાં વધારો કરે અને હકીકતની સાચી સમજ આપે. અને બીજા દિવસે ઇલમ મિજાલિસના અંદર આપણે રૂહાનીશની વાત રહી હતી. તો માશાઅલ્લાહ બધા બહુ ખુશ હતા, બધા રડી રહ્યા હતા, નાના મોટા બધા, અને બધાના દિલ બહુ નરમ થયા હતા. તો હજુ પણ ટેક્સો, વોઇસ મેલો અને ફોન આવે છે, મુબારકીના સંદેશાઓ આવે છે. બરાબર? તો એક માજી મળ્યા હમણાં, તો કે ભાઈ કે ઇલમ મિજાલિસના અંદર હું બેઠી હતી 2 દિવસ આવી મેળાવડામાં, તો મને એમ લાગ્યું કે મૌલાનો દરબાર ભરાણો હોય એવી રોશની હતી, મૌલાના દીદાર કરી રહી હતી. અને એના પછી હું ઘરે ગઈને હું ઇબાદતમાં બેઠી તો મને એટલી ખુશી હતી કે મારા જિંદગીના અંદર કદી મને આવો અનુભવ નહોતો થયો. તો આ બધા અનુભવ છે. ચલો, મારા કેવું ના માનો, કોઈના કેવું ના માનો, તો કોઈના અનુભવ તો આપણે સ્વીકારીએ. અનુભવ તો જૂઠો નથી હોતો ને. હું એમ કહું કે આગ આવી છે, તમે ના માનો, પણ આગના અંદર હાથ નાખો અને આગની ગરમી જે મહેસૂસ થાય એને તો માનશો ને. તો કોઈના અનુભવોને તો માનીએ. બરાબર છે? એક ભાઈ કહેતા હતા કે પહેલા દિવસે એમણે હાજરી આપી હતી તો, અને બીજા દિવસે એમને ઓનલાઈન વિડીયો અને એના સાંભળ્યું કે એવું ઇલમ બોલાતું હતું, મૌલા એવું ઇલમ બોલી રહ્યા હતા કે મારા માથાથી પગ સુધી પસીનો થઈ ગયો હતો. એટલો મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને મારા રૂવાટ આંખોમાં અથવા મને એમ થયું કે સ્ટેજ પર આવીને કરીમભાઈને વળગી પડવું અને નાચું. મેં કીધું નાચવું હતું ને, બધાને ખબર પડે કે રૂહાની છે શું, કે આવું બી થાય છે. નાચવું હતું, મેં તો આવું હતું સ્ટેજ પર, તમે આવે તો હું નાચો તમારી સાથે. માશાઅલ્લાહ એવા સંદેશ આવ્યા બધા. એક ભાઈ મને કે કરીમભાઈ તમે મૌલાના ગુલામ છો ને હું તમારો ગુલામ છું. મેં કીધું આપણે બધા મૌલાના ગુલામ છીએ, આપણા તમારો મારો બધાનો ગુરુ મૌલા છે, રાઈટ? તો માશાઅલ્લાહ બધા બહુ ખુશ હતા, બહુ રોશનીથી. અને જે લોકો ફરમાન નતા વાંચતા, અલી અલ્લાહના ઈમાનની ખબર નથી, એ લોકોના અલી જ અલ્લાહ છે ઈમાન રોશન થયું. કારણ કે એ લોકો એમ સમજતા હતા કે તમે જિસ્મને ખુદા કહો છો. એમને ખબર પડી કે જે નૂર છે એ કરીમ હાજરી ઇમામના અંદર રોશન છે, જલવાગર છે, એને આપણે સીધો કરીએ છીએ, એને ખુદા કહીએ છીએ, અલ્લાહ કહીએ. તો નાના બચ્ચાઓથી લઈ મોટાઓ સુધી જે ઇંગ્લિશનું સેશન રાખ્યું હતું એ બધા ફરમાનો ઇંગ્લિશના અંદર ટ્રાન્સલેશન એ બધું લઈ ગયા. અને એ લોકો કીધું કે અમે સવારે કામ પર જતા પહેલા, રાત્રે સુતા પહેલા અમે ફરમાન વાંચશું, અમારા ફેમિલીને વંચાવશું, બચ્ચાઓને વંચાવશું, અમે ફરમાન યાદ કરીશું. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ રોશની. આવી તો કેટલી બધી વાતો છે કે હમણાં કહેવા જાવ તો 2 કલાકનો આપણો સમય ઓછો પડે. તો માશાઅલ્લાહ ઘણા તો આપણને ખબર બી નથી કે આવવાના છે. એ લોકો વર્જિનિયાથી ડાયરેક્ટ આવી ગયા હતા, રિચમન્ડ વર્જિનિયાથી. અમને ખબર બી નથી કે એ લોકો આવી રહ્યા છે. તો એટલા બી દૂરથી બધા આવ્યા હતા માશાઅલ્લાહ. અને અલ્હમ્દુલિલ્લાહ બહુ ખુશી થઈ મૌલાની મહેરબાનીથી. તો ટાઈમનો થોડો અભાવ છે તો હું વિનાની 2-3 કડી બોલીશ. પર પાત્ર ને પર પ્રેમ ને પૂજો ને બ્રહ્માંડ નો
તેણે જાણીને તમે ઓળખો રેવો યહી રે દયા હરતા પરતાને બોલતા રૂપ મદ ન ગોપાળ પરતક પાત્ર ને પરખીને એજી ભણે પીર ઇન્દ્ર બાબદીના મારા મુનિ વર ભાઈ જ્ઞાન વિમરસને જોઈ લ્યો પ્રાચ્છત સર વેરી જાય પરતક પાત્ર ને પરખીને પ્રેમે પૂજોને પાય 14 બ્રહ્માંડનો એ ધણી પ્રગટ છે જુગમાં હે પરતક પાત્ર ને પરખીને હાય જિંદા કાયમ પાયા શાહ પીર પાયા એજી ભણે પીર ઇન્દ્ર ઇમામદીન મારા મુનિવર ભાઈ જ્ઞાન વિમરસ ને અમારા ફરમાન એ જ જ્ઞાન છે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છપકો થાય તે પડો વિમરસ એટલે કે ચર્ચા વિચારણા ઇલમ જ્ઞાનનો માયનો મુશાયદો કરતી વખતે હાજર ઇમામની શનાકત દેખાડવામાં આવે છે એમ કરીને જોઈ લ્યો એમ કરીને જ્ઞાનની આંખોથી મોલાના દીદાર કરી લો તો શું થશે પ્રાચ્છત સર્વેરે જાય તમારી બધા ગુનાઓ બદ અમાલો દુનિયાની મોહબ્બત મોટાઈ ફિકર ચિંતા ડર ભય જાહેર ખ્યાલો એ બધું આના અંદર ધોવાઈ જશે સાફ થઈ જશે તો માશાઅલ્લાહ બહુ બ્યુટીફુલ જ્ઞાન છે તો આ પરતક પાત્ર છે પીર સદરી સાહેબે ફિકર કરી 700 વર્ષ પહેલા આ ખોજા આપણે ઇસ્માઇલી બનાવ્યા અને ફિકર કરી કે એક ફિકર મુનિવર અમને તમારી કે માણસ રૂપે સાહેબ જાણો એને માણસ તમારા જેવો માણસ ના સમજો એ ભગત કારણ હરી આવ્યા એ ભગતના કારણ મોડા આવ્યો છે અને આપે ધરી અવતાર એ પોતે જ ખુદા અલ્લાહ પોતે જ અવતાર લઈને આવ્યો છે તો આ ચીજો આપણે સમજી લઈએ માણસ રૂપે યુગમાં આવ્યા પૂરણ કરવાને કાજ આપણા કામો પૂરા કરવા એ માણસ રૂપે આવ્યો છે પણ એ સહી ખુદાવીન આલમીન મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે તો આ ઇલમ ઇજલાસનો મેળાવડો માટે વોલેન્ટિયરોએ બહુ નિસ્વાર્થ ભાવે અને દિલો જાનથી સાચા સિદ્ધક ઈમાનથી અને બાતુની જુસ્સાથી બહુ હિંમતથી એમને ખિદમત કરી છે દિલો જાન જે દિનના આગળ શી થઈ ગયા એવી પીર સદરુદ્દીન નાસર ખુશબુ અને હસન બિન સબાનનું મોલા લીધું કે આગળ જો ઈરાનના અંદર દિનના શી છે એવા અમે તમને ગણશું એવી ખિદમત કરી છે તો આપણે બધાને એમને બહુ એપ્રિશિએટ કરીએ અને હું થેન્ક યુ વેરી મચ કહું છું તમારા બધાના વતી એમને અને એમના લીધે મોલાની મહેરબાનીથી એમના લીધે આ બધું શક્ય બન્યું તો હું તો ખાલી પિક્ચરમાં જ આવું છું પણ ખરા કામ કરવાવાળા તો આ બધા આપણા ઇલમી તાલીસના મેમ્બરો વોલેન્ટિયરો છે માશાઅલ્લાહ અને બધાએ બહુ ખિદમત કરી અને બીજું હું મારા વતી અને બધા વોલેન્ટિયરો વતી જે લોકો કેનેડાથી અને બહાર ગામથી આવ્યા હતા એમને આવવાના અંદર અને પાછા જવાના અંદર
એરપોર્ટથી અહીંયા સુધી આવવામાં, અહીંયાથી એરપોર્ટ સુધી જવામાં, પછી અહીંયા ઘરે અને હોટલના અંદર રહેવામાં, નાસ્તો ખાવા પીવા ડિનરના અંદર અને હોલ પર જે વ્યવસ્થા હતી એના અંદર બી ખાવા પીવામાં દરેક ચીજના અંદર કોઈ બી અગવડતા પડી હોય તો માશાલ્લાહ બધા બહુ ખુશ હતા. પણ કોઈ બી અગવડતા પડી હોય, પછી ઓડિયો અને વિડીયો જે લાઈનના અંદર તો કોઈ બી અગવડતા પડી હોય તો હું બધાના વતી, વોલેન્ટિયરો વતી હું તમારી માફી માંગુ છું. ઇન્શાઅલ્લાહ આપણે આ બધી વ્યવસ્થાના અંદર વધારે ઇમ્પ્રુવમેન્ટ મૌલાની મહેરબાનીથી કરવાની સતત કોશિશ કરતા રહીશું. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ અને થેન્ક યુ વેરી મચ. અને તમને કાંઈ પણ સારું લાગ્યું હોય તો મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરજો. કારણ કે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે. સર્વે વખાણ અલ્લાહ માટે છે જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે. એક મિનિટ આપજો મને. સોરી. તો આપણે જે રૂહાની સમજણના ફરમાન મુબારકનો અભ્યાસ કરી રહ્યા છીએ અને હમણાં આપણે જે 313 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુસ્તાના ફરમાન છે એના આપણું લાસ્ટ ટાઈમ મેં વાઇડ નહોતું કર્યું એ હોમવર્ક, અને હમણાં જે હોમવર્ક ચાલી રહ્યું હતું એ આપણે રૂહાની સમજણ હાંસલ કરવાની કોશિશ કરીશું ઇન્શાઅલ્લાહ. એક મિનિટ. તો જે ગયા વખતે જે હોમવર્ક હતું એનું પહેલું ફરમાન મુબારક હતું કે ઇશ્ક કેવો હોવો જોઈએ. તો એના ઉપર ફરમાન છે ખુદાને મળવું ઇબાદત ઉપર છે, ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું એ ઇશ્ક ઉપર છે. તો ખુદા જે નિરંજન નિરાકાર છે, નહીં રંગ નહીં રૂપ, અલખ અનામી ના લખી શકાય, અને કદાચ આપણે નામ સુધી રોકાઈ ગયા છે તો નામ પણ નથી, અનામી કોઈ નામ નથી, અને નહીં રંગ નહીં રૂપ, નિર્ગુણ આપે અરૂપ, નિર્ગુણ છે, એને એટ્રીબ્યુટ ગુણ સાથે બી બાંધી શકાતું નથી કારણ કે બેહદ છે. કોઈ પણ મૌલાએ કીધું તમે કદાચ 2000 બ્રહ્માંડ હોય એના માટે તમે વિચારો તો ખુદા એનાથી બી પર છે, તમે શક્તિ માટે વિચારો તો એનાથી પણ પર છે. એટલે બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ છે અને કોઈ પણ ગુણના સાથે એને બાંધી શકાતો નથી, એ નિર્ગુણ છે. તો એ ખુદા એને મળવું, જે લા છે, નિરંજન નિરાકાર છે, એને મળવું ઇબાદત ઉપર છે. તો એક મળવું, તો આપણે કોઈને મળીએ છીએ, હાથ મિલાવીએ છીએ, હક કરીએ છીએ, વાતો કરીએ છીએ, એ મળ્યું કહેવાય. એ ખુદાને મળવું અને ખુદામાં મળવું તો એ મળ્યું કહેવાય. ખુદાને મળવું એટલે કે આપણે કોઈને મળીએ છીએ, હાથ મિલાવીએ છીએ, એને જોઈએ છીએ, હક કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, રાઈટ. તો એ મિસાલ થયું કે ખુદાને મળવું. ખુદામાં મળવું, તો ખુદામાં મળવું શું છે કે એક થઈ જવું. જેવી રીતે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો, હવે તમે તેને જોઈ શકશો. એ પોતે નૂરમાં મળી પોતે નૂર થઈ ગયો, અને ઈસા હકીકતી હતા તે ખુદામાં બન્યા થયા. તો એ ખુદાને મળવું અને ખુદામાં મળવું બાબત છે. અહીંયા શબ્દ છે ખુદાને મળવું ઇબાદત ઉપર છે, એટલે કે ઇબાદત ઉપર આધાર રાખે છે. તો ઇબાદતની આપણે ઘણી બધી માયનાઓ જોઈ. પહેલી સવારની બેતુલ ખાલી બંદગી એ બી ઇબાદત છે. પછી મોલાએ ફરમાયું કે આ દિન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દિન છે તેને તમે સમજતા નથી, તમે ઇબાદત કરતા નથી. તો સમજવા માટે શું કરવું પડે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો ફરમાન પર વિચાર કરવો એ પણ ઇબાદત છે. આકાલી બાબા ફરમાયું કે આંખોથી ઇલમ વાંચવું, કાનથી ઇલમ સાંભળવું, જબાનથી ઇલમ બોલવું, હાથથી ઇલમ લખવું, પગે ચાલીને ઇલમ મિજાલિસમાં જવું, આ બધી ઇબાદત છે. હર એક્શન, હર નેક અમાલ, નેક ચીજો એ બધું ઇબાદત છે. પણ જે ટોચની બાબત બતાવી, પછી બતાવ્યું કે તમારે તમારા મઝહબને તમારા દિલમાં તથા રૂહમાં જાળવી રાખવો જોઈએ. આ ઇબાદતનો અર્થ છે. તો આ બધા મૌલાએ ઇબાદતના અર્થ બતાવ્યા છે. ઈશ્ક પણ ઇબાદત છે. પ્રેમ ભક્તિ હૃદય વસે, પ્રેમને પણ ભક્તિ કીધી, ઇબાદત કીધી.
બરાબર. અને ઇલમ ઈમાન સબ જીકરું જ કહીએ તો જીકર એટલે કે યાદ કરવું. હંમેશા મૌલાના મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જીકર કરશો. તો ઇલમના અંદર જે પણ મહેનત કરવામાં આવે છે એ પણ જીકર છે, યાદગીરી છે, ઇબાદત છે. ઈમાન રાખવું, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો, એ પણ જીકર છે. ઇલમ ઈમાન સબ જીકર જ કહીએ. તો આપણે ઇબાદત ને બંદગી જે શબ્દ છે એને પર્ટિક્યુલર કોઈ એક માયનાના અંદર બાંધી ના દઈએ. અને આ કોઈ આપણા ઘરના શબ્દ નથી. આ બધા હમણાં જે ફરમાન બોલાના ઇબાદતને લગતા એ બધી માયનાઓ મૌલાએ બતાવી છે. ઓકે, એમ સમજીને આપણે આ ચીજને સમજીએ. તો સૌથી ટોચની બાબત જે બતાવી છે એ મૌલાએ બતાવ્યું ઇબાદત માટેની માયના કે તે ઇબાદત ખુદાને મળવું ઇબાદત ઉપર છે. તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. એ શું થાય છે, તેમાં શું થાય છે અને કેવી રીતે થાય છે. તો આ એક રૂહાની વર્જિશ અને તાલીમ છે. આવી તાલીમ પોતાના રૂહને હંમેશા દેવી, એની કેટલાકને જ ખબર પડે છે, બધાને ખબર નથી પડતી. તો આ એક લોજિકલી અને બહુ સાદી સામાન્ય અક્કલ ખોલો તો સમજવાની બાબત છે કે છેલ્લે મૌલા ડાયમંડ જ્યુટીમાં પધાર્યા હતા. લગભગ 20-25 હજાર લોકોએ બેતુખાનનો બોલ અમેરિકામાં લીધો. તો બધાને બાતુની ઇબાદતની ખબર પડી ગઈ? ના, મૌલાએ કીધું કેટલાકને જ ખબર પડે છે, બધા નથી ખબર પડતી. તો જે હકીકતી છે તેઓને બાતુની ઇબાદત કરવી. તો એ કેટલાક કોણ છે? તો એ હકીકતી છે. બીજા શબ્દોમાં કહીએ તો કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદે પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ થતા રસ્તો સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. તો આ કેટલાક કોણ છે? હકીકતી છે. કોણ છે? કે જેઓ પોતાના રૂહને ઇલ્મ છે તો રબ પહેચાના. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને પોતાની રૂહની ઓળખ ક્યાં રાખી છે? મન અરબ કા ભેદ ઇલમને. પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય, જે પડો એ ઇલમના અંદરથી આ લોકો હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર પીર શમ્સ એ લોકોએ પોતાના રૂહની શનાખત કરી, એની દોસ્તી કરી અને એના આશક થયા. આ કેટલાક લોકો છે, એમને આ બાતુની ઇબાદતની ખબર પડે છે. તો સૌ પ્રથમ ફરજ શું છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. ઓકે, એ મન અરબ કા ભેદ, પોતાના રૂહની ઓળખ ઇલમમાંથી હાંસલ થઈ ગઈ. તો ભેદ તું જે ઘટ સમાવે, આ જે ભેદ છે ને પોતાની રૂહની ઓળખનો, એ પોતાના ઘટના અંદર, પોતાના હૃદયના અંદર સમાવી દો. તો પૂછો કે શીશ ઉસકા હે ઠામ, અને શીશ ઠામ તું જય જીવ ઠેવરાવે, તબ વહી જિકર સૂજે જો હે ફરમાઈ. એટલે મૌલા મુર્તઝાલી સહી ખુદાના આલમીન કલામમાં ફરમાવે છે કે હું તને જે જિકરની બાતુની ઇબાદતની વાત કરું છું ને એ ત્યારે તને ખબર પડશે. આ બધું કરીશ ત્યારે. તો આપણે તો કદી રેનગીની ઇલ્મ મિલકતમાં ગયા નથી, ઇલ્મથી રબની ઓળખાણ કરી નથી, ઇલ્મથી પોતાના રૂહની શનાખત કરી નથી, એની દોસ્તી નથી કરી, એના આશક નથી થયા, એ રીતે હકીકતી નથી થયા, અને એ પોતાની રૂહની ઓળખનો ભેદ પોતાના ઘટના અંદર સમાવ્યો નથી. તો પછી આપણને કેવી રીતે ખબર પડી ગઈ? મૌલા તો એમ કહે છે કે કદાચ તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે, અને મન અરબ પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે, અને એ ભેદને તમારા હૃદયના અંદર સમાવી લો. તો પૂછો કે શીશ ઉસકા હે ઠામ. તો તમે એ કામ કર્યું કે ઇન્સાનના શરીરના અંદર જે માથું છે શીશ, એ શીશ કાયા ઉત્તમ ને એ ટોચ પર છે. એવી રીતે આ ભેદ તમે હાંસલ કરી દીધો. તો શીશ ઉસકા હે ઠામ, અને શીશ ઠામ તું જીવ ઠહેરાવે તબ, ત્યારે વહી જિકર સૂજે, ત્યારે જિકરની ખબર પડશે બાતુની ઇબાદતની જે હે ફરમાઈ. તો આ બધું ફરમાન ઇલમ જ્ઞાનથી સાબિત છે. અને 300 ફરમાન મુબારકના અંદર 2 બોલના અંદર છે કે પહેલું કામ શું છે? તો આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ એટલે કે ઇલ્મ, જે થકી રૂહાની ઇશ્ક, અને તે રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. તો બાતુની મતલબ મૌલાની મહેરબાનીથી ખુલ્લો થયો રહ્યો છે. તો એને ખુલ્લો થવા દો. મૌલાએ ફરમાયું કે આને બાંધવાની કોશિશ ના કરો, અને કોઈ એમ કરે છે તો એને હરગીઝ સાચી લેવામાં નહીં આવે. તો આપણે આ બાબતનો વિચાર કરીએ. રાઈટ, હવે મોહબ્બતની વાતો થઈ રહી છે તો આપણે એ મોહબ્બતને ઉજાગર કરીએ, એ મોહબ્બતને એની બુલંદી સુધી લઈ જઈએ. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. નીચે જવાની કોશિશ ના કરીએ. તો આ ચીજો આપણે સમજીએ. રાઈટ, કે મકસદ ઇસ્મે આઝમ બોલ એ પણ મકસદ નથી, કે ઇલમ પણ મકસદ નથી. મકસદ શું છે કે તમે ઇશ્કે હકીકી શોધો.
તો એનો આસાન રસ્તો શું છે? કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જુ તુમ દિલ વસે રબ કાને. આવી રીતે આપણા દિલના અંદર ઈશ્ક વસી જશે, અને ઈશ્ક આપણા દિલના અંદર વસી ગયો તો જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો પછી નામ લીયા શું અતિ ઘણા, નામ લીયા ને ઘણા ને અતિ ઘણા લીધા. એમને શું કીધું કે પ્રેમ પીડા ન લાય, પ્રેમની પીડા તો ના થઈ. તો શું થયું? ધૂળી ઉપર લીપડા જેમ ફૂટા મંડલ બજાય. ડર છે, શક છે, વસવસો છે, ભય છે, ફિકર, ચિંતા બધું છે, જાહેર ખ્યાલો છે, દુનિયાની મોહબ્બત, મોટાઈ, બદ અમલ છે. તો કેવી રીતે ઈશ્ક પેદા થશે? તો આસાન રસ્તો આ બતાવ્યો. આ મૌલાના જ ફરમાન છે, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. તો એ રૂહાની થકી બાતુની ઇબાદત શક્ય છે. ત્યારે અત્યારે શક્ય નથી કે ત્યારે શક્ય બનશે. બાતુની ઇબાદત શક્ય છે જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે, અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. અહીંયા જે એકાગ્રતા પ્રાપ્ત થાય છે એનાથી પનાફીલા થવાની વાત છે. જિંદગીના ઇન્સાનની મકસદ એ છે કે અસલ મકાને પહોંચે, એ અસલ મકાન એ મકસદને પ્રાપ્ત કરે છે. તો ખુદાને મળવું ઇબાદત ઉપર છે, અને તે ઇબાદત છે ખાસ કરીને બાતુની ઇબાદત છે. ઇબાદત ઈમાન ઉપર છે. તો તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. ઈમાન નૂર છે. જે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. એ ઇબાદત એ ઈમાન ઉપર છે, અને વળી એ ઈમાન હાંસલ થવું. અમે જે ફરમાન તમને, જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, પણ પરીક્ષા કરનાર મોમન હોય તે મોતીઓની કિંમત સમજી શકે છે, અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. પણ તમે નાદાન છો. ઈસા પૈગંબર નાદાન પાસેથી નાસી ગયા હતા, તેવા નાદાન તમે છો. ત્યારે મોતીઓના ઢગલામાંથી શું ફાયદો તમે હાંસલ કરી શકશો? તો શું ફાયદો હાંસલ કરવાનો છે? વળી ઈમાન હાંસલ થવું. આ જે ઈમાન નૂર છે, તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. એ ઇલમથી આપણે સાંભળ્યું, એને વાંચ્યું, એને સમજ્યા, એને હાંસલ કરવાનું છે. એટલે હાંસલ કરવું એટલે દાખલા તરીકે આપણે શોપિંગ કરવા ગયા, રાઈટ? આપણે વિન્ડો શોપિંગ કરીએ છીએ. કોઈ શર્ટ આપણને પસંદ આવ્યો કે આ ટી શર્ટ બહુ સારું છે, રાઈટ? એની પ્રાઇસ જોઈએ, રાઈટ? આપણે જોયું કે આપણા પાસે આટલા પૈસા નથી, તો આપણે પૈસા ભેગા કર્યા અને પછી દુકાનના અંદર જઈ એ ટી શર્ટ ખરીદ્યું, અને હવે આપણું થઈ ગયું, આપણે એને હાંસલ કરી દીધું. તો ઈમાન નૂર છે. હવે જીસ ગત ઈમાન પ્રગટિયા, એને પ્રગટ કરવું પડશે. તો એ હાંસલ થવું શાના પર છે? ઈશ્ક ઉપર છે. હવે તમે અમારા માટે ઈશ્ક રાખો છો, અમે તમારા માટે ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. પણ જે નાદાન છે, તો ફરમાન ન સાંભળે તે નાદાન છે. ફરમાન સાંભળ્યા છતાં પણ ધ્યાનમાં ના લીધું તે મૂર્ખ નાદાન છે. નાદાન દિનનો દુશ્મન છે. જેઓ અમારા ફરમાનને વાંચવા અને તેની માયના કાઢવાની મના કરે છે, તેઓ દિનના દુશ્મન છે. એ લોકોને આ ફાયદો હાંસલ કરી શકતા નથી. પણ તમે નાદાન છો. ઈસા પૈગંબર નાદાન પાસેથી નાસી ગયા હતા, તેવા નાદાન તમે છો. ત્યારે આ મોતીઓના ઢગલામાંથી, જયારે અમે ફરમાન માટે મોઢું કાઢે ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, મોતીઓના ઢગલામાંથી શું ફાયદો તમે હાંસલ કરી શકશો? તો એ ફરમાન નૂર છે, એના અંદરથી ઈમાન નૂર છે. એ જે હાંસલ થવાનું છે નહીં કરી શકશો. તો એ હાંસલ કેવી રીતે થાય? તો એ હાંસલ થવું ઈશ્ક ઉપર છે. તો અહીંયા બતાવ્યું છે કે ઈશ્ક કેવો હોવો જોઈએ, કે આવો હોવો જોઈએ કે ઇન્સાન દુનિયાના ઈશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે, તેના કરતા હજારો દરજ્જે વધારે ખુદાવંદ તાલાનો ઈશ્ક રાખવો જોઈએ. પછી જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઈશ્ક હોવો જોઈએ. પણ અહીંયા એ નથી બતાવ્યું. હા, 300 ફરમાન મુબારકના અંદર બતાવ્યું છે રૂહાની શું છે, પણ એ બહુ મનન ચિંતન માગી લે છે, બરાબર? પણ ઈશ્ક કેવી રીતે આપણા દિલના અંદર વસે? તો એના માટે શું છે કે ખુદા સૌથી ઉપર છે, એના નીચે ઇબાદત છે, એના નીચે ઈમાન છે, એના નીચે ઈશ્ક છે, એના નીચે ઇલમ છે. તો ઇલમથી આ ઈશ્ક આપણા દિલના અંદર વસે છે કે કલામ ખુદા કા યાદ કરો. કલામ એટલે ફરમાન. મૌલા મુર્તઝાલીના પહેલા જુમાના ફરમાન મુબારકને આપણે કલામ કહીએ છીએ, પણ દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, તો દરેક ઇમામના જે ફરમાન મુબારક છે કલામ છે. તો એને યાદ કરો. તો ફરમાન કલામને યાદ કરવા એ ઇલમ છે. એના પર નિત પડો, એના પર મનન ચિંતન કરવું એ ઇલમ છે. તો શું થશે કે જો તુમ દિલ વસે રબકાને, તો રૂહાની ઈશ્ક આપણા દિલના અંદર વસી જશે, અને એ રૂહાની ઈશ્ક થકી એ ઈમાન જે નૂર છે, તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો, એ હાંસલ થશે. અને બાતુની ઇબાદત ખબર પડશે, અને જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે, અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. એટલે કે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો.
ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. વળી ઈમાન હાંસલ થવું એ ઈશ્ક ઉપર છે. તો ઈશ્ક કેવી રીતે આપણા દિલના અંદર વસે આપણે જોઈ ગયા. હવે ઈશ્ક કેવો હોવો જોઈએ? તો આ બધા જે લક્ષણો છે એ આપણા અંદર આવ્યા. અગર આપણે કહીએ છીએ હું મૌલાને ઈશ્ક કરું છું તો આવો ઈશ્ક છે આપણો? તો એના દાખલા આપ્યા કે જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં પણ ઇમામના રૂહ ઉપર ઈશ્ક હોવો જોઈએ. તો બિયાબાન એટલે ઘનઘોર જંગલ હોય અને અરણ્ય એટલે જંગલ. બિયાબાન એટલે ભરપૂર એકદમ વૃક્ષ હોય કે જે સૂર્યનો પ્રકાશ બી અંદર ના આવી શકે એટલા ઘનઘોર જંગલ હોય. અને અરણ્ય એટલે જંગલ. તો કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે. તો આપણે કોઈ ઘનઘોર જંગલના અંદર બિયાબાન અરણ્યમાં વિખૂટા પડી ગયા હોય અને આપણને પાણીની પ્યાસ લાગે ત્યારે આપણી સાથે જેટલી બી ચીજો હોય, ધન માલ મિલકત દર દાગીના, એ કોઈ ચીજ કામ આવતી નથી. કારણ કે એ સમયે આપણને પાણીની કિંમત થાય છે કે એક લોટો ભરીને પાણી મળી જાય તો મારો જીવ બચી જાય. તો આવી હાલતના અંદર આપણે આવી જઈએ અને જે તરસ્યાને પાણીની તલબ થાય છે એવી તલબ આપણને છે અત્યારે. તો તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. તો અહીંયા જે ઈશ્કે હકીકી શોધો, તો ક્યાં શોધવાનું છે? દાખલા તરીકે આપણે કોઈના ઘરે જઈએ અને કોઈ બાઈને એમ કહીએ કે બિરયાની લાવો, તો એ બાઈ કિચનમાં જશે, બરાબર? કારણ કે ખાવાની ચીજો કિચનમાં રાખવામાં આવે છે. એ કોઈ બેડરૂમમાં કે ગરાજમાં કે ગેમ રૂમ, મીડિયા રૂમ કે ત્યાં નહીં જાય, બરાબર? તો આ ઈશ્કે હકીકી શોધો એ ક્યાં રાખ્યો છે? તો કે અને એ ક્રિયા શું છે? તો કે કલામ ખુદા કા યાદ કરો, નીત પડો જો તુમ દિલ વસે રબકાને. ઈશ્ક તો વાડીમાં ન નીપજે, ઈશ્ક તો હાટે ન વેચાય, ઈશ્ક તો હૈડામાં નહીં જાય. દિલમાંથી પેદા થશે. કયા દિલમાંથી? મોમન દિલ ફરમાન, મોમન દિલ કુરાન, મોમન દિલ ફરમાન. તો એ ફરમાનના અંદરથી એ યાદ કરવાથી, ઇલમ અને એના પર સતત મનન ચિંતન કરવાથી જયારે દિલ સાફ થશે ત્યારે રૂહાની આપણા દિલના અંદર વસી જશે. તો આ જગ્યા છે, ઇલમ એ જગ્યા છે રૂહાની પેદા કરવા માટે, વસાવવા માટે. અને આ ક્રિયા છે, એક્શન છે કે કલામ ખુદા કા યાદ કરો, નીક પડો. તો આ બિયાબાન અરણ્ય મિસાલ કે આ ઇલમ જ્ઞાન છે, એના અંદર તરસ્યો કોણ છે? રૂહ છે, એટલે કે આપણે છીએ. અને આપણે સારી તલબ કરી રહ્યા છે ઇમામના ઈશ્કની. તો ઇમામના બદન ઉપર નહીં પણ ઇમામના રૂહ ઉપર ઈશ્ક હોવો જોઈએ. તો પાણી છે એ ખુદાબીન પોતે છે. અહીંયા એને મિસાલ આપી છે કે રૂહાની ઈશ્ક. તો એ રૂહાની ઈશ્કની આપણે તલબ કરી રહ્યા છીએ. તો આવી તલબ હોવી જોઈએ. કોઈ બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, એવી તલબ આપણા અંદર છે કે આ રૂહાની ઈશ્ક મારા દિલના અંદર મોલાનો રૂહાની ઈશ્ક વસી જાય. તો આ મોલાએ મિસાલ આપી ઇમામના બદન ઉપર નહીં પણ ઇમામના રૂહ પર ઈશ્ક હોવો જોઈએ. તો જે લખેલું છે તો છે જ, પણ એનો ભાવાર્થ પણ છે. અને બધાના માટે નથી હોતો, એમના માટે છે જેઓ જમાતના અંગ છે. તો જે ફરમાન આપણે પહેલી દ્રષ્ટિએ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, તો છે જ, પણ એના અંદર અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો, તેમાં ઘણા ભેદ અને ખૂબીઓ સમાય છે, તે તમારે સમજવી જોઈએ. તો ભેદ અને ખૂબી, ઘણા ભેદ અને ખૂબીઓ, તો એક કરતા વધારે ભેદ અને ખૂબીઓ છે, માયનાઓ છે. દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે છે, પણ તમે હકીકી માયના કાઢો. હકીકી માયના એક જ છે, તમે અમારી રૂહાની ઓલાદ છો અને રૂહ એક જ છે. તો એમ કરતા એક ચીજ પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ, રાઈટ, કે તમારી ફજીલત થતા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને એ હકીકી માયના છે પોતાના રૂહની ઓળખ, શનાખત. કે હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો એની તલબ હોવી જોઈએ. મૌલાએ બગીચો બનાવ્યો છે, બગીચાના અંદર ઘણી બધી ચીજો છે. રાજાએ બગીચો બનાવ્યો છે, ખાવા પીવાની, નાચ ગાન, બીજા મોજ શોખ ને બીજી ઘણી બધી ચીજો રાખી છે. પણ એ બગીચાના અંદર મૌલા પોતે છે. તો મૌલાને શોધી લઈએ તો પછી આપણું બધું આપણું જ છે. ઓકે, પણ બધું આપણું કરવા માટે મૌલાને નથી શોધવાનો. આપણે મૌલાને મોહબ્બત કરીએ છીએ એટલે મૌલાના રૂહાની ઈશ્કની તલબ કરવાની છે, એના નૂરના અંદર એક થવાનું છે. જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. તો આને રૂહાની ઈશ્ક કીધો. કોને? કે ઇમામના બદન ઉપર નહીં પણ ઇમામના રૂહ પર ઈશ્ક હોવો જોઈએ, એને રૂહાની ઈશ્ક કીધો. અને અગર કોઈ રાખે છે આ ઈશ્ક તો તે જ ખુદા પરસ્ત છે. તો જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. તો અહીંયા મૌલાએ ભેદ મૂક્યો છે
જે કોઈ રૂહાની રાખે છે તે રૂહ પરત છે એમ નથી ફરમાયું મોલાએ. જે કોઈ રૂહાની રાખે છે તે ખુદા પરત છે. તો ઈશ્ક રૂહાની રાખે છે અને પરતથી ખુદા કેમ એમ? તો કે મુર્તઝાલી ફરમાવ્યું કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. ઇન્સાનને લાઝમ છે કે ખુદાવંદ તાલાનો ઇશ્ક દિલમાં રાખે. લાઝમ એટલે ફરજિયાત કરી નાખ્યું ઇન્સાન પર. કયા ઇન્સાન? જે 3 ગુણો છે કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લેશે. તો ફરમાન રૂપી જવાહિરને ઉચકી લીધા તો શું થયું? સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. સારા નરસાને સમજણ આવી કે પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. અને ત્રીજું કીધું કે ઇન્સાન તે છે તે ઉપર જવાની ઉમેદ રાખે છે. તે સિવાય આ દુનિયામાં ઇન્સાન માત્ર જનાવર મિસાલ છે. તો આ જે ઇન્સાન છે 3 ગુણો વાળો, એ ઇન્સાનને લાજમ છે. શું લાજમ છે? કે ખુદાવંદ તાલાનો ઇશ્ક દિલમાં રાખે. તો અહીંયા શબ્દ છે ખુદાવંદ તાલા, અને પછી આગળ ફરમાન મુબારક આવશે કે મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે તેમ તેમ તે ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. તો કેમ એમ ફરમાયું કે મોહબ્બત ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે અને નજીક ખુદાને થતો જાય છે. તો ફના કિલ્લા એટલે ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. ખુદાવંદ તાલાની જાત ખુદા છે. અને મુર્તઝાલી ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. એટલે મોલાએ ફરમાવ્યું કે તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવું, તમે એવી ઉમેદ રાખો. તો જ્યાર સુધી રૂહ શું છે એની ખબર પડે છે કે તમે અમને કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. શું છે? શું ચીજ છે એમ નથી. અહીંયા રૂહ શું છે તો તમને 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. અને એ મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે. તો આ ફરમાન મુબારકના અંદર રૂહ શું છે એને ખુદાવંદ તાલા કહેવામાં આવ્યું. બરાબર? તો તમે સમજો કે રૂહ શું છે તો તમને ખબર પડે કે તે બદનમાં કે છે. અને પછી જયારે તમે આદમજાત ઇન્સાન છો તેથી તમારા દિલની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે, રૂહ શું છે એમ નહીં, શું ચીજ છે, તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. તો જીસ ઘટ ઈમાન પ્રગટ્યા તિસથી ગફલત હોવે દૂર, ત્યાં અંધારા શું કરે જ્યાં સદગુર કેરા નૂર. તો હું એક દાખલો આપું છું કે આપણે કોઈના ઘરે ગયા આપણે પૂછીએ પાણી શું છે, તો એ ભાઈ આપણને પાણીનો ટેપ નળ ચાલુ કરીને બતાવે કે આ નળમાંથી જે વહી રહ્યું છે ને લિક્વિડ, એને પાણી કહેવાય છે. ઓકે, તો આ પાણી શું છે એ ખબર પડી. પણ સાયન્ટિસ્ટ લોકોની જેમ આપણે માઇક્રોસ્કોપથી જોઈએ ત્યારે ખબર પડે કે અંદર પાણીના અંદર H2O છે. હાઇડ્રોજનના 2 અણુ છે અને ઓક્સિજનના 1 અણુ છે. એમ મળીને પાણી થાય છે. આ પાણી તરસ પ્યાસ બુઝાવવા માટે, પીવા માટે કામ આવે છે, કપડાં ધોવા માટે, વાસણ માંજવા માટે, રસોઈ બનાવવા માટે, ઘર સાફ સફાઈ માટે, ગુસલ કરવા માટે કામ આવે છે. આ એના ગુણધર્મો છે. તો આપણે એકદમ ડીપના અંદર ઉતર્યા તો શું થયું કે તમારામાંના દરેકને પોતાના મજહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. તો પોતાના રૂહની સાચી સમજ આવે છે એને કહેવામાં આવ્યું કે રોશન થઈ જાય છે. એને કહેવાય છે કે શું ચીજ છે. તો અહીંયા શબ્દ છે કે ઇન્સાનને લાજમ છે કે ખુદાવંદ તાલાનો ઇશ્ક દિલમાં રાખે. ઇન્સાન દુનિયાના ઇશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે તેના કરતા હજારો દરજ્જે વધારે ખુદાવંદ તાલાનો ઇશ્ક રાખવો જોઈએ. તો જે આ ઇન્સાન 3 ગુણો વાળો છે એને દુનિયામાં, હવે આપણને કઈ દુનિયા લાગેલી છે? બોલા તો દુનિયા દિન 4 હે. તો આ દુનિયા 2 દિવસની છે. તો પેલી દુનિયા 2 દિવસની થઈ. તો આપણે આ દુનિયામાં છીએ કે 14 તબક લગ જો ન્યામત સો સબ જાનો દુનિયા ફના. તો ન્યામત છે 14 બ્રહ્માંડનો ધણી, 14 તબક સુધી ન્યામત, એ પણ દુનિયા જ છે. એ બી ફના થવા વાળી છે. તો આપણે જે બી દુનિયાના ઈશ્કના અંદર છીએ ખુદાવંદ તાલા સિવાય, એના કરતા આપણે તપાસ કરીએ આપણા અંદર કે ખુદાવંદ તાલા સિવાય બીજી કઈ કઈ મોહબ્બતો આપણા અંદર ભરેલી છે. અને ખોટું ના બોલવું, મારા દિલમાં ખોટું બોલવાની મનાઈ છે. અને હવે પછી પોતાના દિલથી કરાર કરો અને તમારા ખુદાવિંદને તમારા દિલમાં જગ્યા આપો. તો એ જ્યારે આપણે આપણા અંદર તપાસ કરીએ છીએ અને આપણે કબૂલ કરીએ છીએ કે મૌલા તારા સિવાય આ બધી મોહબ્બત મારા અંદર પડી છે, પછી મૌલા કે એ દુનિયાની જેટલી મોહબ્બત લાગી છે ને એના કરતા હજારો દરજ્જે વધારે
ખુદાવંદ તાલાનો ઇશ્ક રાખવો જોઈએ. તમે મોમન છો તો ખુદાવંદ તાલા ઉપર આશક થાવ. અહીંયા સવાલ નથી, અહીંયા છો એમ કીધું. તો જે લોકો મોમન છે કેવી રીતે મોમન થયા? એ 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો એ મોમન છો તો એમને શું કીધું? તમે ખુદાવંદ તાલા ઉપર આશક થાવ. તો ખુદાવંદ તાલા પર આશક થઈએ છીએ ત્યારે ખુદાવંદ તાલાની જાત જે ખુદા કહેવાય છે એની સમજ આવે છે. તો હકીકતીઓનો ઇશ્ક, તો યા અલીને ઓળખવું હકીકત છે અને યા અલીને ઓળખવા હકીકતી છે. તો એમનો ઇશ્ક ઓલાદ, સ્ત્રી તથા પૈસા ઉપર નથી હોતો, પરંતુ ખુદાવંદ તાલા પર હોય છે. અહીંયા હુકમ નથી, અહીંયા મૌલાએ નથી ફરમાવ્યું કે તમે હકીકતી છો તો ઓલાદ, સ્ત્રી, પૈસા પર તમારી મોહબ્બત નહીં કરો અને ફક્ત ખુદાવંદ તાલા પર કરો. એમ નથી, હોતો જ નથી. મૌલાએ ફરમાવ્યું, એક લક્ષણ આપી દીધું કે હકીકતીઓનો ઇશ્ક ઓલાદ, સ્ત્રી તથા પૈસા પર નથી હોતો, પરંતુ ખુદાવંદ તાલા પર હોય છે. ખુદાવંદ તાલા સિવાયની બધી મોહબ્બત ઘેર છે, તો ફક્ત ખુદાવંદ તાલા પર જ મોહબ્બત હોય છે. મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે, તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. તો આ 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. એ મોમન ને ખુદાવંદ તાલાની સમજ આવે છે અને એ જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તો આ જોયા પહેલાની મોહબ્બત છે. તો પરિણામ શું આવે છે કે તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે, તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. તો જોયા પહેલાની મોહબ્બત અને પછી જોઈને મોહબ્બત થાય છે. તો એની મિસાલ એ છે કે કોઈ બચ્ચું માના પેટના અંદર હોય તો બચ્ચાનો હજુ જન્મ નથી થયો. જન્મ થયા પછી જે બચ્ચાની હાલત છે એ રીતે માએ એને જોયું નથી, પણ એ પોતાની બચ્ચાની હાજરી પોતાના પેટના અંદર મહેસૂસ કરે છે અને એને પ્યાર કરે છે. બરાબર? દાખલા તરીકે એક મુર્ગી અંડું મૂકે છે તો એને સ્રેવે છે, તો એના પર બેસે છે રોજ. પોતાના શરીરની, પોતાના પ્યારની ઉષ્મા, હૂંફ એ અંડાને આપે છે, તો અંડું ફૂટીને એનાથી બચ્ચું આવે છે. તો આ જોયા પહેલાની મોહબ્બત છે કે મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તો શું થાય છે? તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. પ્રત્યક્ષ એટલે તો રૂબરૂ. આપણે કોઈના ઘરે ગયા હોય ને કોઈને મળીએ, કોઈને જોઈએ અને એની વાતચીત સાંભળીએ, એ રૂબરૂ પ્રત્યક્ષ કહેવાય. બરાબર? તો પ્રત્યક્ષ તમારા દિલ એવા પાક અને સાફ રાખો કે અમને પ્રત્યક્ષ જોયા જ કરો. કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ, કે જોયા જ કરો, ચાલુ વર્તમાન કાળ, કે કન્ટિન્યુ ક્રિયા ચાલુ જ છે જોવાની. બરાબર? જે આપણે જ્ઞાનના અંદર બોલે છે કે બીજું એટલું અમે માગીએ કે વારંવાર હોવે તમારો દીદાર, હંમેશા એ પ્રત્યક્ષ દીદારમાં રહીએ. તો એના જોયા પછી દીદાર શું મોહબ્બત આવે છે કે જુઓ પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ, ઇશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તો આ જોયા પછીની મોહબ્બત છે. તો જોયા પછી શું કરવાનું કે ખાલી જોતા નથી રહેવાનું, એ જે જોઈ રહ્યા છો દીદાર, એના અંદર ફના થઈ જવાનું છે, એક થઈ જવાનું છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. તો આ ફરમાન 2 વખત આવ્યું કે જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. તો પહેલી વખતે જયારે આ ફરમાન મુબારક છે એના ઉપર ફરમાન છે કે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ, ઇમામના બદન ઉપર નહીં, ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. અને કેવો ઇશ્ક હોવો જોઈએ કે જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે એવો. અને એ ઈશ્વરને કીધું કે જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. એ જ બાબત અલગ રીતે અહીંયા શું બતાવ્યું કે એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો. એટલે કે મૌલા આપણને ફરમાવી રહ્યા છે કે મારા માટે તમારા દિલમાં એવી જાતની મોહબ્બત રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. અને એને કીધું કે જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. અને જો આ ઇશ્ક એની બુલંદી પર પહોંચી જાય, એટલે કે બરાબર થઈ જાય, જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન, જે ઈમાન રાખવાનું કીધું છે તમે તમારું ઈમાન મંજૂર જેવું રાખો, એ ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. અહીંયા રૂહ સાથે એક થવું એટલે કે ઇમામના રૂહના અંદર એક થવું. ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો, તમે પણ ફના ફિલ્લા થાઓ, સાદે નૂરમાં મળી નૂર થઈ ગયો. તો આપણે જોઈ ગયા કે ઇશ્ક તમે ઇશ્કે હકીકી શોધો. તો કેવી રીતે શોધાય?
કેવી રીતે આપણે ઈશ્ક આપણા દિલના અંદર વસી જાય તો કલામ ખુદા કા યાદ કરો. યાદ ના કર્યા હોય 300 ફરમાન મુબારકના ફરમાન જ્યારે અમે ફરમાન की મોઢું ઉગાડી છે બીજી પરંતુ તો યાદ કરો, પછી 37 કલામ યાદ કરો અને યાદ કરીને બેસી ના રહો. શા માટે યાદ કર્યા છે? કે મનન ચિંતન કરો, વિચાર કરવા માટે. ગભરાવું નહીં. કેટલું યાદ રહે છે એ મહત્વનું નથી, તમે યાદ કરવા માટે આપણે કેટલી કોશિશ કરીએ એ મહત્વનું છે. ને એટલું તો આપણે યાદ કરી શકીએ છીએ. દુનિયાની બધી વાતો આપણને યાદ રહે છે. એવા બી છે કે 10 કલાકના અંદર ફક્ત જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડી છે બીજી ફરજો ઉપરાંત યાદ કરી દીધું. એવા પણ છે કે એક દિવસના અંદર કર્યું, એવા બી છે કે અઠવાડિયાના અંદર યાદ કર્યું. ટાઈપ તો આપણે યાદ કરી શકીએ છીએ ને, એક ફરમાન એક કલામ તો આપણે યાદ કરી શકીએ છીએ ને. કેટલી કોશિશ કરીએ આપણે. અને યાદ કર્યા પછી આપણે કહીએ અમને સમજમાં નથી આવતું, પણ વિચાર કરો. મોલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો, પછી આવશે કે અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તો વિચાર કર્યા વગર સમજમાં નહીં આવે. વગર વિચાર કરવાવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. તો આપણને ઇન્સાન એટલા માટે બનાવ્યા, અશરફુલ મખલુકાતનો દરજ્જો એટલા માટે આપ્યો કે આપણે ફરમાન પર વિચાર કરીએ. તો વિચાર કરશો તો રંગ લેવામાં આવશે. તો શું રંગ લાગશે? કે ફરમાનની સમજ આવશે, એટલે કે રૂહની સાચી સમજ આવશે. જે પીર સદન સાહેબે આવી કે અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે, તો પીર સદન સાહેબને સમજ આવી. શું સમજ આવી? એ અલગ અનામી સાહેબ લાગ્યા મીઠા લાગ્યા, ભલે સદરદીન મેં શામ મેં નજરે સુધી ઠારે. જ્ઞાનની આંખોથી જોયા. આત્મા રામ, પોતાના આત્માને, પોતાના રૂહને રામ કીધો, કરીમ આદરીનું કીધો, ખુદા કીધો કે તમે બડા જ્ઞાની. તો સૌથી મોટો જ્ઞાની મોલા મુર્તઝાલી છે. મોલા મુર્તઝાલીના સમંદર છે. તમારી ગત કેને ન જાણે. તો આ ઈશ્ક કેવી રીતે પેદા થાય? કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વચ્ચે રબકાને. અને ઈશ્કને એની ટોચ પર, એની બુલંદી પર લઈ જવાનું છે. તો જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય. એટલે કે પૂરી પ્રીતે પીઓ મિલે અને વણ પ્રીતે દૂર જ હોય. જેટલી મોહબ્બત ઓછી છે પ્રીત નથી એટલો દૂર દેખાશે, પણ જેને દૂર કરીને જાણ્યા તેના કાજ ન સારે, એના કામ નહીં થાય. તો દૂર મત દેખો દિલમાં હે વસે, જેમ ચંપા ફૂલમાં હે વાસ. તો ચંપા ફૂલના અંદર ખુશ્બુ કેવી રીતે વસેલી છે, એવી રીતે મોલા આપણા ઘરના અંદર જ વસેલો છે. તો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તમે ઈમાનની બરાબર સંભાળ રાખજો. તો જે ઈમાન રાખવાનું કીધું છે, પહેલા તો આપણને અલી એ જલ્લા છે, કરીમ આદરી મામ શહીદ ખુદાવીન આદમી છે. તો એના જે બાતુની સ્વરૂપો છે, ફરમાન નૂર છે, એ ફરમાનને આપણે શહીદ ખુદાવીન આદમી તરીકે માનીએ તો એ ફરમાન આપણને સમજ આવશે કે ઈમાન નૂર છે. એટલે કે તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. બરાબર? તો તમે ઈમાનની બરાબર સંભાળ રાખજો. આપણે પોતાના ઈમાનની બરાબર સંભાળ રાખવાની છે. કેવી રીતે? એની મિસાલ આપી કે જે માણસો પોતાની દોલત સંભાળે છે તે પ્રમાણે મોમન પોતાના ઈમાનની સંભાળ રાખે છે. લોકોને દોલતની કેટલી મોહબત હોય છે, કેવી રીતે સારી રીતે સંભાળીને સાચવીને લોકરના અંદર લોક કરીને રાખે છે, એલાર્મ સેટ કરીને રાખે છે. બરાબર? તો જે માણસો પોતાની દોલત સંભાળે છે, તો આ જે ઇલ્મ જ્ઞાન છે એ મૌલાની મોહબ્બત પેદા કરવા માટે છે. બરાબર છે? કીધું કે ઇલમ દોલત તું સંગ આવી થી ઉસકી પાઈ થી જન્નત મુકામ. પણ એ ઇલમ છે શા માટે? તો કે ખુદાને મળવું ઇબાદત ઉપર છે, ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું ઈશ્ક ઉપર છે. ઈશ્ક કેવી રીતે હાંસલ થાય, કેવી રીતે વધે? તો એ ઇલમ પર આધાર રાખે છે. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વસે રબકાને. જે માણસો પોતાની દોલત સંભાળે છે તે પ્રમાણે મોમન એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. એ મોમન પોતાના ઈમાનની સંભાળ રાખે. એટલે કે તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. તમે અમારા જેવા થાવ. જો અમે કેવા પાક અને સાફ છીએ, અમારા દિલમાં કૂડ કપટ હસદ દેખાય નથી, જેમ અમે ચાલી છે તેમ તમે ચાલો. અને જો અમે દિલનું કામ કરીએ છીએ, તમે પણ દિલનું કામ કરો. જો તમે દિલનું કામ નહીં કરો ને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. બરાબર? હવે ઈમાનના અંદર જે મૌલાએ કમાયું કે અમારા દાદા હજરત મૌલા મુર્તઝાલીને મોહમ્મદ મુશરી અલ્લાહ કહેતો હતો. બરાબર? પણ હું કહું છું જે કાંઈ છે તે રૂબત છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલીફ છે. તો પહેલા દરજ્જે આપણું ફરમાન નૂર છે, પછી ઈમાન નૂરની સમજણ આવે છે. તો પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. જે ખુદાનું નૂર છે, ખુદાના નૂરનો જીવો તમારી અંદર છે, આપણા અંદર જ છે, પોતાના રૂહના રૂપે. બરાબર? એને ઓળખવાનો છે. બરાબર?
હવે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો તો અલી એ જ અલ્લાહ છે અને હું કહું છું જે કાંઈ છે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો આત્મારામ તમે બડા જ્ઞાની, એ મુશેરીને સમજ આવી. પણ એ અલી અલ્લાહ કહેતો રહ્યો. તો અલીને અલ્લાહ કરી માને છે, પોતાના રૂહની એ શનાખતથી, પણ હજુ જુદાઈ છે. તો આપણે આપણા રૂહને, અલીને, મૌલા મુર્તઝાને સહી કુરાન આલમીન કહીએ છીએ, પણ હજુ જુદાઈ છે. તો મુશેરી અલીને અલ્લાહ કહેતો હતો, મંસૂર અનલ હક કહેતો હતો કે હું સત્ય છું, હું હક છું, હું ખુદા છું. તો આ જે સમજ છે કે ખુદા છે, તું હી તું, એના સિવાય બીજું કાંઈ નથી. તારે તું તારણ હાર ખુદાવી નવર ન તારે તુજા કોઈ અલી, તું હી તું. આથી સદય સાહેબ બોલ્યા, બરાબર. તમે શું બોલ્યા? હક તું પાક તું બાદશાહ, મહેરબાન બી અલી, તું હી તું. તો મૌલા છે, હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. અને તમારાથી જે પણ સારા કામ થાય છે તો એમ નહીં સમજતા કે તમે કર્યા છે, તો મૌલા મુર્તઝાની તરફથી આપોઆપ થતા આવે છે. તો આ ઈમાન રાખવાનું છે. તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. જુઓ, મંસૂરને છોડી પર ચડાવવામાં આવ્યો તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં. તો તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો, એ ઇલમ છે. પણ ત્યાં બેસી નથી રહેવાનું, જોવાનું છે, કરીને દેખો. શું જુઓ કે મંસૂરને છોડી પર ચડાવવામાં આવ્યો, તો એ તો એક મૌલાએ મિસાલ કાયમ કરી. ઓકે, પણ જેટલા જે અસલ મકાન પહોંચે એ જાહેરમાં છોડી પર ચડશે એવું નથી. તો એનું વાંચન શું છે કે પ્રેમ પીડા હે છોડ. આ પ્રેમની, મૌલાની મોહબ્બતની જે પીડા છે ને, એ છોડી બરાબર છે. તો ઇલમ પછી ઈશ્કની વાત છે. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબ કા ને. તો મૌલાનો ઈશ્ક જયારે આપણા દિલના અંદર વસી જશે તો શું થશે કે છોડી ઉપર ચડવા બંધ કરશે. એટલે કે પ્રેમ પીડા હે છોડ. તો મંસૂરના અંદર જયારે રૂહાની પેદા થયો તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં. કારણ કે જયારે ઈશ્ક મોહબ્બત થાય છે ત્યારે પીડા થઈ ગઈ. પણ એને એ મોહબ્બતને, ઈશ્કને એટલી બુલંદી ટોચ પર લઈ જવાની હોય છે. તો મંસૂરે જયારે છોડી પર ચડાવવામાં આવ્યો ત્યારે આગળ તો પણ